હું એક્સ માજી સૈનિક રાઠોડ રાજાભાઈ, હું મેટોડા શ્રીનાથજી પાર્કમાં રહું છું. ત્યાં બુટલેગરો અને જે અફીણ ગાંજા વેચતા હોય એ લોકોએ મારી ઉપર હુમલો કરેલ અને હું એ લોકો ડીજે બીજે વગાડતા હતા અને હું ના કહીને આવ્યો, શાંતિથી કહીને આવ્યો અને આવી ગયા. પછી મારા ડેલે આવી અને પથ્થરની બાજુ ચાલ બહાર નીકળ, અને હું બહાર વાતચીત કરવા નીકળેલો ત્યારે મને એ લોકોએ બહુ ખરાબ રીતે મારેલો. મારા દાંત પાડી નાખ્યા તલવારથી અને આ રીતે કરવું. ત્યાં પોલીસ પણ એટલો દારૂ વેચાય છે સોસાયટીમાં, સ્કૂલની બાજુમાં, અને સરેઆમ એને એક્ટિવા વેચાય છે. પોલીસ કાંઈ ત્યાં કાંઈ કરતી નથી. પોલીસ એમાં ભાગીદાર હોય એને સાવરે છે. આ ટાઈપનું ત્યાં તંત્ર હાલે છે. નાની પબ્લિકને બહુ જ પરેશાની છે, પણ કોઈ એનું સાંભળતું નથી. અને આજે જો એક્સમેન ઉપર કે પોલીસ ઉપર હુમલો થતો હોય તો એને આ બધા બુટલેગરોને એ ગુંડાગર્દી માટેના ઊભા કરેલા એના આ માણસો છે. બસ ભાઈ, એની ઉપર સખ્ત કે સખ્ત કાર્યવાહી થાય અને ત્યાંથી બધી વસ્તુ બંધ થઈ જાય એવી અમારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે.